નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. લેબર મિનિમમ વેજ લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી નવો લઘુત્તમ વેતન દર લાગુ ગણવામાં આવશે. પગારમાં કેટલો ફેરફાર થશે, તો વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારે મજૂરો માટે મોટો નિર્ણય લીધો છે. નવા લઘુત્તમ વેતન દરો 1 ઓક્ટોબર 2024થી અમલમાં આવ્યા છે. આ નિર્ણયથી દેશભરના લાખો કામદારોને ફાયદો જોવા મળશે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે વેરિયેબલ ડિયરનેસ અલાઉન્સ વીડીએમાં વધારો કર્યો છે, જેના કારણે લઘુત્તમ વેતન દરમાં વધારો થયો છે. આ નવા નિર્ણય હેઠળ વિવિધ ક્ષેત્રો અને કૌશલ્યના સ્તર અનુસાર વેતન દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી કન્સ્ટ્રક્શન, લોડિંગ, અનલોડિંગ, ક્લિનિંગ, સિક્યુરિટી અને એગ્રીકલ્ચર જેવા સેક્ટરમાં કામ કરતા કામદારોના પગારમાં વધારો થશે. આ પગલું કામદારોના જીવન ધોરણને સુધારવા અને તેમને આર્થિક સુરક્ષા આપવા માટે લેવામાં આવ્યું છે. લઘુત્તમ વેતન શું છે? તો લઘુત્તમ વેતન એ ન્યૂનતમ રકમ છે જે નોકરીદાતાએ તેમના કર્મચારીઓને તેમના કામના બદલામાં ચૂકવવાની હોય છે. આ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને સમયાંતરે તેમાં સુધારો કરવામાં આવે છે. લઘુત્તમ વેતનનો ઉદ્દેશ્ય કામદારોને શોષણથી બચાવવા અને તેમને લઘુત્તમ જીવન ધોરણ સુનિશ્ચિત કરવાનો છે. લઘુત્તમ વેતન યોજનાના મુખ્ય મુદ્દાઓમાં અસરકારક તારીખ 1 ઓક્ટોબર 2024, છેલ્લે સુધારેલ એપ્રિલ 2024, લાભાર્થીઓ અસંગઠિત ક્ષેત્રના કામદારો, ક્ષેત્રોમાં બાંધકામ, લોડિંગ, અનલોડિંગ, સફાઈ, સુરક્ષા, કૃષિ વગેરે. વધારાનો આધાર, જેમાં ચલ મોંઘવારી ભથ્થું વીડીએ પુનરાવર્તનનો સમયગાળો દર 6 મહિને 1 એપ્રિલ અને 1 ઓક્ટોબર. ન્યૂનતમ દૈનિક વેતન 783 અકુશળ મજૂર સેક્ટર એ. લઘુત્તમ માસિક વેતન 20,358 અકુશળ મજૂર સેક્ટર એ. તો નવા જે લઘુત્તમ વેતન દરો છે તે કેન્દ્ર સરકારે કામદારોના કૌશલ્ય સ્તર અને ભૌગોલિક વિસ્તારના આધારે નવા લઘુત્તમ વેતન દરો નક્કી કર્યા છે. આને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. એ, બી અને સી એરિયા એમાં સૌથી વધુ વેતન ચૂકવવામાં આવશે, જ્યારે સૌથી ઓછું એરિયા સીમાં ચૂકવવામાં આવશે. ઝોન એ માટે નવા દરો, જેમાં અકુશળ કામદારો માટે 783 પ્રતિ દિવસ 20,358 જેટલા પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે. અર્ધકુશળ કામદારો છે તેમને 868 પ્રતિ દિવસ 22,568 પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે અને કુશળ શ્રમ કારીગરો માટે ₹954 પ્રતિ દિવસ 24,804 પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે. ઉચ્ચ કુશળ કામદારોની વાત કરીએ તો 1,035 પ્રતિ દિવસ 26,910 પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે. તો ઝોન બી અને સી માટેના જે દરો છે, જેમાં ઝોન બી અને સી માટેના સમાન દરો નક્કી કરવામાં આવ્યા છે, જે ઝોન એ કરતાં ઓછા છે. ઉદાહરણ તરીકે, પ્રદેશ બીમાં અકુશળ કામદાર માટે લઘુત્તમ દૈનિક વેતન 663 હોઈ શકે છે અને સીમાં તે 533 હોઈ શકે છે. કયા ક્ષેત્રના કામદારોને ફાયદો થશે? તો નવા લઘુત્તમ વેતન દરો નીચેના ક્ષેત્રોમાં કામદારોને લાભ કરશે, જેમાં બાંધકામ કામ કરતા હોય તેવા, લોડિંગ અને અનલોડિંગ, સુરક્ષા ગાર્ડ, શસ્ત્રો સાથે અને વગર, સફાઈ અને સફાઈ કામદારો, ખાણ કામગીરી કરતા હોય તેવા કામગારો, કૃષિ કામદારો, અન્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને આનો લાભ મળશે. લઘુત્તમ વેતન કેવી રીતે ગણવામાં આવે છે? તો લઘુત્તમ વેતનની જે ગણતરીમાં કેટલાક પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં મૂળભૂત વેતન આ લઘુત્તમ વેતનનો આધાર છે. ચલ મોંઘવારી ભથ્થું વીડીએ તે ફુગાવા પ્રમાણે બદલાય છે. હાઉસ રેન્ટ એલાઉન્સ HRA કેટલાક કેસોમાં આનો પણ સમાવેશ થાય છે. કૌશલ્ય સ્તર અકુશળ, અર્ધકુશળ, કુશળ અને ઉચ્ચ કુશળ કામદારો માટે અલગ અલગ દરો છે. ભૌગોલિક વિસ્તારો એ, બી અને સી વિસ્તારો માટે અલગ અલગ દરો છે. લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થુની વાત કરીએ તો વેરિયેબલ ડિયરનેસ અલાઉન્સ વીડીએ લઘુત્તમ વેતનમાં એક મહત્વપૂર્ણ ઘટક છે. વીડીએ ફુગાવા પ્રમાણે બદલાય છે અને દર 6 મહિને તેમાં સુધારો કરવામાં આવે છે. વીડીએની ગણતરી નીચેની રીતે કરવામાં આવે છે, જેમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPIની ગણતરી લેબર બ્યુરો CPIની ગણતરી કરે છે. સરેરાશ CPIની ગણતરી છેલ્લા 6 મહિનાની CPI સરેરાશ છે.
વીડીએની ગણતરી સીપીઆઈમાં થયેલા વધારાના આધારે કરવામાં આવે છે. લઘુત્તમ વેતનમાં ઉમેરો ગણતરી કરેલ વીડીએ મૂળભૂત લઘુત્તમ વેતનમાં ઉમેરવામાં આવે છે. નવા લઘુત્તમ વેતન દરોની અસર કામદારોની આવકમાં વધારો નવા દરોથી કામદારોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. આનાથી તેમનું જીવન ધોરણ સુધરશે. મોંઘવારીમાંથી રાહત વેતનમાં વધારો થવાથી કામદારોને વધતી મોંઘવારીમાંથી થોડી રાહત મળશે. અર્થતંત્ર પર સકારાત્મક અસર કામદારોની ખરીદ શક્તિ વધવાથી બજારમાં માંગ વધશે, જે અર્થતંત્ર માટે સારી છે. શ્રમ કાયદાનો બહેતર અમલ નવા દરોના અમલીકરણથી શ્રમ કાયદાઓનું પાલન સુધરશે તેમજ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપી વિવિધ કૌશલ્ય સ્તરો માટે અલગ અલગ દર રાખવાથી કામદારોને તેમની કુશળતા વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. લઘુત્તમ વેતન સંબંધિત મહત્વના જે મુદ્દાઓ છે તેમાં રાજ્યોની ભૂમિકાની વાત કરીએ તો કેન્દ્ર સરકારે નવા દરો નક્કી કર્યા હોવા છતાં રાજ્ય સરકારો પણ પોતાનું લઘુત્તમ વેતન નક્કી કરી શકે છે. તેઓ વેતન કેન્દ્રીય દરો કરતાં ઓછું નહીં પણ વધારે નક્કી કરી શકે છે. દંડની જોગવાઈ જો કોઈ એમ્પ્લોયર લઘુત્તમ વેતન ચૂકવતો નથી તો તેને 5 વર્ષ સુધીની જેલ અને 10,000 સુધીના દંડની સજા થઈ શકે છે. ઓવરટાઈમ માટેની જોગવાઈ જો કોઈ કાર્યકર નિર્ધારિત સમય કરતાં વધુ કામ કરે છે તો તેને ઓવરટાઈમના બમણા દરે ચૂકવણી કરવી જરૂરી છે. લિંગ ભેદભાવ પર પ્રતિબંધ લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ સમાન કામ માટે પુરુષ અને સ્ત્રી કામદારોને સમાન વેતન આપવું ફરજિયાત છે. રોકડ ચૂકવણી લઘુત્તમ વેતનની ચૂકવણી રોકડમાં થવી જોઈએ, સિવાય કે જ્યાં સરકારે વિશેષ મુક્તિ આપી હોય. લઘુત્તમ વેતનનો જે ઇતિહાસ રહ્યો છે તેમાં ભારતમાં લઘુત્તમ વેતન 1948માં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી ઘણા ફેરફારો થયા છે. લઘુત્તમ વેતન 1948માં કાયદો અમલમાં આવ્યો. 57માં પ્રથમ વખત કેન્દ્રીય સલાહકાર બોર્ડની રચના કરવામાં આવી. 1996માં રાષ્ટ્રીય લઘુત્તમ વેતનની રજૂઆત થઈ. 2019માં વેતન સંહિતા કાયદો પસાર થયો. 2024માં નવા લઘુત્તમ વેતન દરો અમલમાં આવ્યા. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ વેતનમાં અનેક ગણો વધારો થયો જોવા મળી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં લઘુત્તમ વેતન છે જે અલગ અલગ છે. દરેક રાજ્ય તેના કામદારો માટે અલગ અલગ લઘુત્તમ વેતન નક્કી કરી શકે છે. કેટલાક મોટા રાજ્યોનું લઘુત્તમ વેતન નીચે મુજબ છે. દિલ્હીનું જે છે તે 18,066 પ્રતિમાસ અકુશળ મજૂરનું છે. મહારાષ્ટ્રમાં 11,632, ઉત્તર પ્રદેશમાં 10,660, ગુજરાતમાં 9,724 પ્રતિમાસ અકુશળ મજૂરનું છે. પશ્ચિમ બંગાળમાં 8,550 પ્રતિમાસ અકુશળ મજૂરનું છે. આ દરો વિવિધ તારીખોથી અમલમાં આવે છે અને સમયાંતરે બદલાતા રહે છે. ધન્યવાદ.